નમસ્કાર મિત્રો, ગુજરાતી દોસ્ત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જાણીશું દ્વારકાધીશ મંદિર વિશે। દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર અથવા દ્વારકાધીશ એ એક હિન્દુ મંદિર છે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે। શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા દ્વારકાના રાજા નામથી પૂજાય છે। આ મંદિર ગુજરાતના દ્વારકા ખાતે આવેલું છે, જે ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે। 5 માળ ધરાવતા આ મંદિર 72 થાંભલાઓ ઉપર રચાયેલું છે। આ મંદિરને જગત મંદિર અથવા નિજામ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। પુરાતત્વીય તારણો સૂચવે છે કે 2000 થી 2200 વર્ષ જૂનું છે। 15મી થી 16મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું। દ્વારકાધીશ મંદિર એક પૃષ્ઠમાર્ગ મંદિર છે, તેથી તે વલ્લભાચાર્ય અને વિશ્વનાથે બનાવેલા માર્ગદર્શન ધાર્મિક વિધિઓનું પાલન કરે છે। પરંપરા અનુસાર માનવામાં આવે છે કે મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા હરિગૃહ ઉપરાંત બાંધવામાં આવ્યું હતું। મૂળ માળખાને મહેમૂદ બેગડા દ્વારા 1472માં ધ્વસ્ત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 15મી થી 16 સદી ફરીથી બનાવવામાં આવ્યું હતું। મંદિર ભારતમાં હિન્દુ દ્વારા પવિત્ર ગણાતા ચારધામ યાત્રામાં ધામનો ભાગ છે। આદિ શંકરાચાર્ય 8મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની આ મંદિરની મુલાકાત લીધી હતી। અન્ય 3 સ્થળો રામેશ્વર, બદ્રીનાથ અને જગન્નાથપુરી હતા। આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે। દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર વિષ્ણુનું 98મું દિવ્ય દેશમ છે, જેનો દિવ્ય પ્રબંધ નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે। તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું। મંદિર 12.19 મીટર ઊંચાઈ ધરાવે છે। તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે। મંદિર એક ગર્ભગૃહ અને અંતરાલ ધરાવે છે। એવું અનુમાન કરવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન 2500 વર્ષ જૂનું છે, જ્યાં કૃષ્ણે તેમનું શહેર અને એક મંદિર બનાવ્યું હતું। જો કે હાલનું મંદિર 16મી સદી છે। હિન્દુ દંતકથા મુજબ દ્વારકાને શ્રી કૃષ્ણ દ્વારા સમુદ્ર થકી મેળવવામાં આવેલા જમીનના ટુકડા પર બાંધવામાં આવી હતી। દુર્વાસના ઋષિ એકવાર કૃષ્ણ અને તેમની પત્ની રૂકમણીને મળવા ગયા હતા। ઋષિએ ઈચ્છા વ્યક્ત કરી કે શ્રી કૃષ્ણ અને રૂકમણીનું યુગલ તેમને તેમના મહેલમાં લઈ જાય। યુગલ સહમત થયું અને ઋષિને તેમના મહેલમાં લઈ ગયા। થોડા અંતર ચાલ્યા પછી રૂકમણી થાકી ગયા અને શ્રી કૃષ્ણ પાસે થોડું પાણી માંગ્યું। શ્રી કૃષ્ણએ એક છિદ્ર ખોદ્યું, જે દ્વારા ગંગા નદીને જગ્યાએ લાવી આપી। ઋષિ દુર્વાસ આ જોઈ ગુસ્સે થયા અને તેમણે રૂકમણીને તે સ્થળે રહેવાનો શ્રાપ આપ્યો। આ રૂકમણી મંદિર એ જ્યાં નિર્માણ હોવાનું માનવામાં આવે છે।